મિત્રો આજે 3જી તારીખ અને શુક્રવાર આજના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। મિત્રો 2025નું નવું વર્ષ ચાલુ થઈ ગયું છે અને મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। દેશના 19 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, ભારે પવન, વરસાદનું એલર્ટ, સોનાના ભાવમાં થયો વધારો, રિચાર્જ પ્લાન હવે સસ્તા થઈ જશે, જાન્યુઆરી મહિનામાં બેંકો 15 દિવસ રહેશે બંધ, ચીનમાં કોરોના જેવો વાયરસ વગેરે મિત્રો આજના વિડીયોમાં જોઈશું। તો તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો છે। નાના બાળકોને સૌથી વધુ અસર થાય છે અને દેશમાં ઇમરજન્સી જાહેર થયા હોવાનો દાવો કરાયો છે। મિત્રો 2019માં વુહાન શહેરમાંથી કોવિડ ફેલાયો હતો અને તેના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા જ છે। નવા વાયરસનું નામ મિત્રો HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમો વાયરસ, જે એક RNA વાયરસ છે અને આ વાયરસથી જ્યારે ચેપ લાગે છે ત્યારે જે દર્દીઓ છે એ શરદી અને COVID-19 જેવા લક્ષણો ધરાવે છે। તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે અને 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે। હવે પછીના સમાચાર જાણીએ તો જાન્યુઆરી મહિનામાં બેંકો 15 દિવસ માટે બંધ રહેવાની છે। જો મિત્રો તમારે બેંકમાં એકાઉન્ટ હોય અથવા બેંકનું કોઈ કામકાજ હોય તો જાન્યુઆરી મહિનામાં 15 દિવસો બેંકો બંધ રહેવાની છે। આ માટે 11, 14, 25 તથા બીજી તારીખો હવે સત્તાવાર રીતે જાહેર કરાશે। મિત્રો રિચાર્જ પ્લાન હવે સસ્તા થઈ ગયા છે। જો મિત્રો તમે ફીચર ફોનનો ઉપયોગ કરતા હોય અને તમારે ડેટાની જરૂર ના પડતી હોય તો સુપ્રીમ કોર્ટે હવે ટેલિકોમ કંપનીઓને આદેશ કરીને કહ્યું છે કે તમારે 365 દિવસનું ડેટા વગરનું અને ફક્ત કોલિંગ માટેનું રિચાર્જ પ્લાન નીકાળવો પડશે। મિનિમમ રિચાર્જ તમારે 10 રૂપિયાનું રાખવું પડશે। હવે પછીના સમાચાર છે કે સોનાના ભાવમાં થયો વધારો અને તેની જે કિંમત છે એ મિત્રો 78,400 થઈ ગઈ છે। વધારો 330 રૂપિયાનો થયો છે અને 24 કેરેટ સોનાની કિંમત 78,400 થઈ ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 71,900 થઈ ગઈ છે। દેશના 19 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાયું છે। ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો અહીંયા ઘણી જગ્યાએ બરફવર્ષા થઈ છે અને ઘણી જગ્યાએ સ્કૂલો બંધ થઈ જવા જેવીની નોબત આવી છે। તમે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ। થેન્ક યુ।